તો સુરેન્દ્રનગર જિલ્લામાં ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ ગેસ મેળવવા માટે ગ્રાહકોને લગભગ 30 દિવસ સુધી વેઇટિંગ કરવું પડી રહ્યું છે। ગેસ ડેપો પર વહેલી સવારથી જ લાંબી કતારો લાગી રહી છે। છેલ્લા 9 દિવસથી કમર્શિયલ સિલિન્ડરનો સ્ટોક ફાળવવામાં આવ્યો નથી, જેના કારણે રેસ્ટોરન્ટ સંચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રાંધણ ગેસ સિલિન્ડરની અછતથી સામાન્ય ગ્રાહકો પણ પરેશાન બન્યા છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે સીધા જ જોડાઈ ગયા છે। ફઝલ, સુરેન્દ્રનગર જિલ્લામાં ગેસ સિલિન્ડરની ભારે અછત, વેઇટિંગ વધી રહ્યું છે, શું કહી રહ્યું છે તંત્ર અને શું વિગતો? ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં જે રાંધણ ગેસ છે, કોમર્શિયલ ગેસ છે, તેની કટોકટી ભરી પરિસ્થિતિ હાલ સર્જાઈ છે। સુરેન્દ્રનગર જિલ્લામાં અંદાજિત 20 થી વધુ જે અલગ અલગ પ્રકારના ગેસ સિલિન્ડરના ડેપો આવેલા છે, પરંતુ ત્યાં ગેસના જે સિલિન્ડરો છે તેનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ નથી। કેમેરામેનને કહીશ ત્યાં સીધા લાઈવ દ્રશ્ય દેખાડશે। જે અલગ અલગ ઓફિસો આવેલી છે તેની બહાર લાંબી કતારો લાગી છે। વહેલી સવારથી લોકો છે તે ગેસ મેળવવા માટે અને ગેસનું રજીસ્ટ્રેશન કરાવવા માટે લાઈનોમાં ઉભા રહ્યા હોય તે પ્રકારના દ્રશ્ય છે તે સર્જાઈ જવા પામ્યા છે। એક તરફ સરકાર દ્વારા રાંધણ ગેસમાં 60 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો, પરંતુ હાલના તબક્કામાં જે આ સર્વરો છે તે સતત ડાઉન આવી રહ્યા છે। ટેલિફોનિક રીતે ગેસના સિલિન્ડર નોંધવામાં આવી રહ્યા નથી। કોમર્શિયલ સિલિન્ડરો સુરેન્દ્રનગર જિલ્લામાં 9 દિવસથી એક પણ ડેપો ઉપર ઉપલબ્ધ નથી, જેને લઈને કટોકટી ભરી પરિસ્થિતિ સર્જાઈ છે। અહીં કેટલા ગ્રાહકો છે તેમની સાથે વાત કરશું। કેટલા વાગ્યાના લાઈનમાં ઉભા હતા અને કેવી પરિસ્થિતિ? 9 વાગે ઉભા રહ્યા છીએ, વારો નથી આવ્યો, પહોંચે નીકળી ગયો પણ ક્યારે વારો નથી આવ્યો। સર્વર ચાલે છે? સર્વર ચાલે નથી ચાલતું, એવું બધું ચાલે નથી। શું કેશો કાકા? 60 રૂપિયા વધ્યા છે પરંતુ નોંધણી નથી થતી, કેવી પરિસ્થિતિ? કેટલા લોકો લાઈનમાં છે? 40 થી 50 જણા લાઈનમાં ઉભા છે। 40 કેવી કટોકટી છે? ફૂલ કટોકટી છે। નહીં મળે તો શું થશે? બહુ હાલત ગંભીર થઈ જાય છે। રાંધવું કેવું છે, ઉભી કરવાનો ટાઈમ આવે છે। અહીંથી ગૃહિણી પણ પસાર થાય છે, તેમને પણ પૂછ્યું કેવી પરિસ્થિતિ છે રાંધણ ગેસની? ऑनलाइन भी बुक नहीं हो रहा है। क्या बोल रहे हैं? अब वो यू कह रहे हैं ऑनलाइन लाइन में जाने का सिलेंडर। कितने लोग लाइन में खड़े हैं अभी? देखो आप 40 तो नहीं होगा तो क्या होगा? आप गृहिणी है तो क्या उसका कुछ विकल्प है? वो तो विकल्प तो सरकार 30 दिन का वेटिंग है, क्या कहोगी सरकार से आप? सरकार करेंगे कुछ तो बाइक खोजेंगे ना, पब्लिक को थोड़ी पूछे मरना देंगे। हाँ, बोलना चाहिए लेकिन पब्लिक तो यही चाहिए। आप कितने बजे से लाइन में खड़े? तो अभी यही ज्यादा देर तो भैया, पर मेरा बुकिंग नहीं हो रहा, तो मेरे को याद पड़ा उनको ही लाइन में लगना है, इसलिए मैं तो वापस जा रही हूँ। बुक हो ही नहीं रहा, 2 दिन तक ट्राई कर रहे। कटोकटी है अभी? हाँ, ऐसा ही है। ફરી એક વખત કેમેરામેનને કહીશ કે જે આ લોકો છે તે વહેલી સવારથી લાઈનોમાં ઉભા રહ્યા છે, પરંતુ જે એજન્સી છે તેના દ્વારા બુકિંગ તો કરવાના પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ કાંઈ ના કાંઈ પ્રકારે આ સોફ્ટવેર નથી ચાલી રહ્યા અથવા તો જે ઓટીપી છે તે નથી પડી રહ્યા, જેને લઈને આ ગેસનું બુકિંગ છે તે થઈ રહ્યું નથી। લોકો પણ ભારે મુસીબતમાં મુકાઈ રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા હાલમાં 30 દિવસ સુધી રાંધણ ગેસ નહીં મળે તે અંગેની પણ જાહેરાત કરવામાં આવી છે। કોમર્શિયલ સિલિન્ડર ઉપર તો જ્યારે બેન લગાવી દેવામાં આવી હોય તે પ્રકારનું હાલ પરિસ્થિતિ સુરેન્દ્રનગરમાં સર્જાઈ છે। નાની હોટલો હોય, ખાણીપીણીના ધંધાર્થીઓ હોય અથવા તો કોઈ પણ રેસ્ટોરન્ટો હોય, ત્યાં કોમર્શિયલ ગેસ ન ભરવાના કારણે તે પોતે હવે સંકટમાં મુકાયા હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલ સર્જાઈ છે। સરકાર દ્વારા તાત્કાલિકપણે આ જે રાંધણ ગેસમાં અછત સર્જાઈ છે તે અછત દૂર કરવા અંગેના પ્રયત્ન કરવામાં આવે અને વ્યવસ્થિત રીતે પુરવઠો ફાળવવામાં આવે તેવી સુરેન્દ્રનગરની જનતાની માંગ છે। જોકે આ અંગે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા પણ 20 થી વધુ જે ગેસ એજન્સીઓ છે ત્યાં તપાસ કરવામાં આવી છે અને કોઈ પણ પ્રકારની કાળાબજારી ન થાય અથવા તો આ જે રજીસ્ટર વગર ગેસના સિલિન્ડરોની ફાળવણી ન થાય તેની તકેદારી રાખવાની પણ હાલમાં સૂચના આપવામાં આવી છે। જી આભાર ફઝલ, સમગ્ર માહિતી આપવા બદલ।